નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે ધોરણ 10 પાસ ઉમેદવારો માટે એક ભરતીની જાહેરાત જે કરવામાં આવી છે એમટીએસ અને હવાલદાર પોસ્ટ માટે, તો એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા મિત્રો આ વિડીયોમાં કરવાના છે। તો એની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં જોઈશું। તો વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી દો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દો આવી જ નવી માહિતી મેળવવા માટે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો હવે જો તમને અહીંયા એક આર્ટિકલ દેખાતો હશે તો હવે અહીંયા લખ્યું છે કે એસએસસી એમટીએસ ભરતી 2025 નોકરીની જે વિગતો છે તો એમાં પહેલાં તો જે એસએસસી એટલે કે જે સ્ટાફ સિલેક્શન કમિશન છે તો એના દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। કઈ પોસ્ટ માટે મિત્રો આ ભરતી છે તો કે એમટીએસ અને હવાલદાર પોસ્ટ માટે આ ભરતી છે। કુલ કેટલી વેકેન્સી છે તો કે 1075 જેટલી પોસ્ટ માટે આ ભરતી છે, એટલે કે 1075 જે જગ્યાઓ છે ભરવાની છે, બરોબર। નોકરીની શ્રેણી શું છે તો કે સ્ટાફ પસંદગીની નોકરી। અને હવે જો મિત્રો કે આની જે મેઇન વાત જોઈએ તો શરૂઆત ક્યાંથી થાય છે આના ફોર્મ ભરવાની તો 26 જૂન 2025 અને છેલ્લી તારીખ છે આની 24 જુલાઈ 2025, બરાબર। એટલે પૂરતો 1 મહિનાનો તમારી પાસે આની અરજી માટેનો સમયગાળો છે। તો તમારે વહેલી તકે જો આમાં પાત્રતા ધરાવતા હોય અને આની જે લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો આની વાત કરીએ તો એસએસસી એમટીએસ ભરતી માટે પાત્રતા માપદંડ, બરોબર છે। તો ટોટલ આપણે જે વાત કરીએ એ મુજબ કે જે 1075 પોસ્ટ છે, બરોબર છે, તે એસએસસી હવાલદાર માટે 1000 પોસ્ટ માટે આ વેકન્સી આવેલી છે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં જો એસએસસી એમટીએસ જે પોસ્ટમાં ઉમેદવારો જે એમાં ભાગ લેવા માગે છે તો એમના માટે પાત્રતા માપદંડ છે કે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ હોવી જોઈએ। એટલે કે ધોરણ 10ની પરીક્ષા જો તમે પાસ કરી છે મિત્રો, કોઈ પણ બોર્ડ હોય એઝ ઇટ ઇઝ, તો એમાં તમે એસએસસી એમટીએસ છે એ પોસ્ટમાં તમે જે આ ભરતી માટે લાયક ગણાવ છો। ત્યારબાદ મિત્રો છે એસએસસી હવાલદાર માટે, તો મિત્રો એસએસસી હવાલદાર માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમકક્ષ હોવી જોઈએ, બરોબર। એટલે બંનેમાં સેમ જ લાયકાત છે મિત્રો કે તમારે ધોરણ 10ની પરીક્ષા જો પાસ કરી લેશે તો આમાં તમે જે ભરતી માટે લાયક ગણાવ છો। મિત્રો વય મર્યાદાની જો વાત કરીએ તો વય મર્યાદા છે પહેલાં તો એમટીએસ માટે જે પણ ભાઈઓ બહેનો અરજી કરે છે તેમના માટે છે 18 થી 25 વર્ષ, એટલે કે 2 ઓગસ્ટ 2000 પહેલાં જન્મેલા પરંતુ 1 ઓગસ્ટ 2007 પછી નહીં તેવા ઉમેદવારો એસએસસી એમટીએસ માટે અરજી કરી શકે છે, બરોબર। તો આની વય મર્યાદા ખાસ અગત્યની છે। તો જે પણ ભાઈઓ બહેનો એમટીએસમાં અરજી કરવા માગે છે તો 18 થી 25 વર્ષ ખ્યાલ રાખે। અને બીજું કે જે એસએસસી હવાલદારની જે ભરતી છે, બરોબર છે, તેમના માટે વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 27 વર્ષ, એટલે કે 2 ઓગસ્ટ 1998 પહેલાં જન્મેલા પરંતુ 1 ઓગસ્ટ 2007 પછી નહીં તેવા ઉમેદવારો એમાં અરજી કરી શકે છે, બરોબર। ત્યારબાદ એ લખ્યું છે કે નિયમ મુજબ એસસી એસટી અને ઓબીસી પીડબ્લ્યુડી ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને પણ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે। વધુ ઉંમર વિગતો માટે સૂચનાનો સંદર્ભ લઈ શકો છો। ત્યારબાદ પગાર ધોરણની હવે જો વાત કરી લઈએ તો અહીંયા લખ્યું છે પે બેન્ડ 1 ₹5200 થી લઈને 20200 સુધીનું મળી શકે છે, પ્લસ ગ્રેડ પે ₹1800, બરોબર છે, જેમાં લખ્યું છે કે 7મા સીપીસી પછી સુધારેલ પગાર ધોરણ પગાર મેટ્રિક્સમાં પગાર સ્તર 1 વિવિધ રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો અથવા વિભાગો અથવા કાર્યાલયોમાં જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ પોસ્ટ માટે, બરોબર, આ પગાર ધોરણ જે છે તમારું આમાં રહી શકે છે, બરોબર છે। 5200 થી 20200 સુધીનો પગાર પ્લસ ગ્રેડ પે પણ અહીંયા આપે છે, બરોબર, જે 1800 જેટલું છે। ક્લિયર છે? તો મિત્રો આ તમે અરજી જે છે કરી શકો છો જો તમે આમાં લાયક ગણાવો છો। અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરીમાં જે પણ આવે છે તો એમના માટે ₹100 જેટલી અરજી ફી છે। એસસી એસટી જે અનામત કેટેગરીમાં આવે છે એમના માટે કોઈ ફી નથી, બરોબર છે, અને આમાં તમે નેટ બેન્કિંગ યુપીઆઈ કરીને ઓનલાઈન ફી પણ ચૂકવી શકો છો, બરોબર। તમારી ફી જે છે ઓનલાઈન
ચૂકવવાની રહે છે। ત્યારબાદ મિત્રો આમાં જો વાત કરીએ તો આમાં જે પરીક્ષાની વાત કરીએ તો પ્રક્રિયા જે છે 2 તબક્કા SSC MTS પેપર 1 અને SSC MTS પેપર 2 રહેવાનું છે, જેમાં ઓનલાઈન પહેલું પેપર અને ઓફલાઈન જે છે બીજું પેપર તમારું રહેવાનું છે, બરોબર। બીજી વાત મિત્રો એ કરીએ કે SSC MTS ભરતી 2025 એમાં અરજી કેવી રીતે કરવી। તો પહેલાં તો તમારે SSCની સત્તાવાર વેબસાઇટ જે સિલેક્શન કમિશન માટે, બરોબર, ssc.nic.in એના પર તમારે જવાનું છે। તમારી મૂળભૂત વિગતો એમાં તમારે રજીસ્ટર કરવાની છે, તમારે જે ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવાના છે, ત્યારબાદ તમારે જે બધું ફોર્મ તમારી વિગતો ભરીને સબમિટ કરી દેવાનું રહે છે। ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભાગ 2માં તમારે શું કરવાનું છે, તો પહેલાં તો નોંધણી કરી દો છો, સબમિટ કરી દો છો, ત્યારબાદ તમારે હોમ પેજ પર લાગુ કરો બટન પર ક્લિક કરવાનું રહે છે। ત્યારબાદ અન્ય મેનુ પર ક્લિક કરીને જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર પરીક્ષા 2025 વિકલ્પ પર ક્લિક કરીને તમારે એમાં નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારે એમાં લોગિન કરવાનું છે, બરોબર। તો તમારી જે અરજી જે છે આમાં કન્ફર્મ ગણાવી જશે, બરોબર। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની જો વાત કરીએ તો અરજી કરવાની શરૂઆત જે છે એ 26 જૂન 2025થી થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2025 છે। તો ભાઈઓ બહેનો જે પણ અરજી કરવા માગે છે તો તેમણે વધુ સમયની રાહ ના જોવી અને આના માટે જો લાયક ગણાતો અરજી કરી દેવી, બરોબર। તો મિત્રો આ માહિતી મારે તમને આપવાની હતી। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરો। આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો। મળીએ છીએ મિત્રો કંઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ।